બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના ચુવા ગામમાં રહેતા રમણભાઈ ભીખાભાઈ ચાવડા છૂટક મજૂરી કરીને જીવન નિર્વાહ ચલાવતા હતા અને તેમને 2 વર્ષ અગાઉ ચુવા ગામના વાલાભાઈ ઠાકરસિંહભાઈ રબારી સાથે ઝઘડો થયેલો અને જે અંગે વાલાભાઈએ પોલીસ મથકે રમણભાઈ ચાવડા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી અને તે બાબતે પોલીસે રમણભાઈ ચાવડાને અટક કરેલ અને એકાદ મહિના જેટલો સમય જેલમાં રહેલ હતા અને જેલમાં છૂટ્યા બાદ તેઓ જામીન પર છૂટ્યા હતા અને આ અંગે અદાવત રાખી અને અગાઉ વાલાભાઈ રબારીને મારવા બાબતે પોતાનો ઈરાદો પાર પાડવા તારીખ 21/8/2025ના રોજ સવારના 11 વાગ્યાના સમયે ચુવા ગામમાં રહેતા રતનસિંહ ઠાકરસિંહ રબારી તથા વાલાભાઈ ઠાકરસિંહ રબારી તથા નીલાભાઈ મેવાભાઈ રબારી તથા સુરેશભાઈ વણાભાઈ રબારીએ લાકડીઓ વડે રમણભાઈ ચાવડાને આડેધડ મરી જાય તેવી રીતે મારી અને શરીરે ગંભીર ઈજા કરતા તેમને સારવાર અર્થે થરાદની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અને ત્યાંથી વધુ સારવાર અર્થે પાલનપુર સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબે રમણભાઈને મૃત ઘોષિત કર્યા હતા. જ્યારે મૃતકનો પુત્ર પિતાની છત્રછાયા ગુમાવવાથી શોકમાં છે, જે અંગે મૃતકની બહેન ચંદ્રિકાબેન રાઠોડે નોંધાવેલી ફરિયાદ અનુસાર પોલીસે ઉપરોક્ત 4 ઇસમો વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. અમારા બાના છોકરા ભાઈ જેની કર્ણપિત હત્યા થયેલી છે, બરોબર, એમને 108 મારફતે અમે થરાદ લઈ ગયેલા. થરાદથી ડૉક્ટરે ઇમરજન્સીમાં અમને 108 રેફરમાં પાલનપુર રવાના કર્યા અને પાલનપુર જઈને ડૉક્ટરે મુજ જાહેર કરેલા, બરોબર. અને આ હત્યા 4 જણોએ કરેલી છે. એના માટે અમને કાનૂન ઉપર પૂરો વિશ્વાસ છે, બરોબર. જૂની અદાલતમાં થયેલું એ તો એના માટે અમે એવી કાનૂનને માહિતી કે એના ઘરમાં કોઈ છે નહીં પરિવારમાં, બરોબર, અને ન્યાય મળે એવી અમારી સમગ્ર કાનૂન ઉપર, મીડિયા ઉપર અને બધા ઉપર ભરોસો છે અને ગામ વતી પણ થોડો સપોર્ટ કરે એવી અમને અપેક્ષા છે. તાલુકાના ચુવા ગામે જે અમારા ભત્રીજાની એક હત્યા કરી નાખી છે, ત્યાંની નમ્ર વિનંતી છે કે અમને પૂરો સંપૂર્ણ ન્યાય અપાવે, એ જ અમારી માંગ છે. બસ.